આ વર્ષે રણમાં પેલો ખાડો કર્યો ને પેલા ખાડામાં જ આવી ગયું ફૂલ પાણી. રણનો રાજા એટલે કે અગરિયો આવી જાય પાછા આપણે રણમાં. આજે લઈ તો આપણે કોઈ ગારવાનું કામ ને 7-8 ફૂટનો ખાડો ગારો લઈ હતો ને એકલીને આપણે ગરાવી નથી એટલે આ બેને લઈ તો આપણે કોઈ ગારો સમજ્યા. 3 કલાક આપણે કોઈ ગારી ના આવતા રહીએ ચા પીવા, ચા પીધા વગર તો આપણા રણમાં કામ કરવાની મજા જ ના આવે. ચા પીને આવતા રહ્યા હતા પાછા કોઈ ગારો ના આવીની નજર કઈ જગ્યા હતી જ આપણે ખબર નહીં પડતી. 10 ફૂટની કોઈ અંદર ઉતરવા માંડ્યા આપણે કોઈ સપોર્ટ વગર. કોઈ ગારોમાં 1 વાગી ગયો હતો ને હવે જવાનું તો આપણે જમવા. બપોરનું જમીન ઘડીક વિયામો ખાઈને આપણે પરી ફઈને લઈને થઈ ગયા આપણે કોઈ બાજુ ચાલતા. આપણે કોઈએ તો આવતા રહીએ પણ રાંધવાના સપોર્ટ થી આવતા રહીએ કોઈ અંદર ને પરીને પછી શીખવા બારે બેઠા બેઠા શું દાંત કાઢતા હોય. કોઈ અંદર ઉતરીને પેલા જ આપણે લઈ તો માટીનો એક થર ને આ ભાઈ બારે ઉભા ઉભા આપડા ફોન બનાવવા માંડ્યા બ્લોગ. સ્વાગત છે, લાઈક કરજો ને શેર કરજો. ઠીક છે સમજ્યા. 5 વાગે કરી નાખી હતી કોઈ પૂરી. આ વર્ષનો આપણે પહેલો જ ખાડો કર્યો હતો ને પેલા ખાડામાં જ આવી જતું આપણે ફૂલ પાણી. નવી કોઈ ગાળવામાં તો આપણે કઈક આવી હાલત થઈ ગઈ છે. તો અમુક લોકો કહેતા હોય કે રણમાં મીઠું કરવું સાવ સહેલું જ છે. 5 વાગે નવી કોઈ પૂરી કરીને આવતા રહી હતા આપણે પાછા ચા પીવાની. વિડીયો ગમે તો લાઈક ફોલો કરી નાખજો.